चलो हैप्पी न्यू ईयर बच्चों। चलो हूँ स्क्रीन शेर करूँ छू। આપણે સેકન્ડ ટર્મનો કોર્સ ખાસ ભણવાનો ચાલુ કરીએ। હવે તમારે જે ટેસ્ટ આવશે એનો આવશે, એટલે આપણે પ્રકરણ નંબર 8 રાશિઓની તુલનાથી ચાલુ કરીએ છીએ। હું સ્ક્રીન શેર કરું છું। મેં મેસેજ તમને લોકોને કર્યો હતો કે ખાસ વસ્તુઓ જોડે લઈને બેસજો। તમારી નોટ, પેન અને બુક્સ બરાબર છે, પાણીની બોટલ જ્યાં જરૂર પડે ત્યાં। ચલો આ સ્ક્રીન દેખાય છે? हाँ सर। ओके चलो गणित धोरण 7 प्रकरण 8 राशियों तुलना। प्रस्तावना। આપણા રોજિંદા જીવનમાં એવા ઘણા અવસરો આવે છે જેમાં આપણે બે રાશિઓની તુલના કરીએ છીએ। ધારો કે આપણે હિના અને આમિરની ઊંચાઈની તુલના કરીએ તો આપણને માલુમ પડે છે કે એક હિનાની ઊંચાઈ આમિરની ઊંચાઈ કરતા બમણી છે, અથવા બે આમિરની ઊંચાઈ હિનાની ઊંચાઈ કરતા અડધી છે। બીજા ઉદાહરણ પર વિચાર કરીએ, જેમાં રીટા અને અમિત વચ્ચે 20 લખોટીઓ એવી રીતે વહેંચવામાં આવે છે કે જેથી રીટાને 12 લખોટીઓ અને અમિતને 8 લખોટીઓ મળે છે। આ પરથી આપણે કહી શકીએ કે એક રીટા પાસે અમિત કરતા 3/2 ગણી લખોટીઓ છે, અથવા 2 અમિત પાસે રીટાની લખોટીઓનો 2/3 ભાગ છે। આવા જ એક બીજા ઉદાહરણમાં આપણે ચિત્તા અને માણસની ઝડપની સરખામણી કરીએ। અહીં ચિત્તાની ઝડપ એ માણસની ઝડપ કરતા 6 ગણી છે, અથવા માણસની ઝડપ એ ચિત્તાની ઝડપ કરતા 6ઠ્ઠા ભાગની છે। શું તમને આ રીતની બીજી કોઈ તુલના યાદ છે? ધોરણ 6 માં આપણે બે રાશિઓની તુલના કરવાનું શીખી ગયા, જેમાં આપણે કહ્યું હતું કે એક રાશિ બીજી રાશિ કરતા કેટલા ગણી હોય છે। અહીં આપણે જોઈશું કે રાશિઓની સરખામણીનો ક્રમ બદલી શકાય છે અને તે પરથી એક રાશિ બીજી રાશિનો કેટલામો ભાગ છે તે કહી શકાય છે। અહીં આપેલા ઉદાહરણોમાં આપણે ઊંચાઈનો ગુણોત્તર આ રીતે દર્શાવીએ। હિનાની ઊંચાઈ જેમ આમિરની ઊંચાઈ બરાબર 150/75 અથવા 2/1। આ પ્રકારની સરખામણીઓ સાપેક્ષ હોય છે અને બે જુદી જુદી પરિસ્થિતિ માટે તે સમાન પણ હોઈ શકે। જો હિનાની ઊંચાઈ 150 સેન્ટીમીટર અને આમિરની ઊંચાઈ 100 સેન્ટીમીટર હોત તો તેમની ઊંચાઈનો ગુણોત્તર આ પ્રમાણે થાય। હિનાની ઊંચાઈ જેમ આમિરની ઊંચાઈ બરાબર 150/100 બરાબર 150/100 બરાબર 3/2 અથવા 3/2। આમ અહીં આપણે જોયું કે બે જુદી જુદી તુલનાઓ માટે ગુણોત્તર સમાન હોઈ શકે। યાદ રાખો કે બે રાશિઓની સરખામણી માટે બંને માપના એકમો સરખા હોવા જોઈએ। ગુણોત્તરને એકમ હોતો નથી। ઉદાહરણ 3 કિલોમીટરનો 300 મીટર સાથે ગુણોત્તર શોધો। અહીંયા તમે બચ્ચો પહેલા જ એમને વાત કરી કે બંનેના એકમ સરખા જોઈએ। જ્યારે કોઈ પણ બે વસ્તુની સરખામણી કરવાની હોય એને તુલના કહેવાય છે, બરાબર છે। એ તમને અહીંયા બતાવે છે, તુલના અહીંયા જે લખેલું છે, બરાબર। અહીંયા તમે જોશો કે 3 જે છે એ કિલોમીટરમાં આપેલા છે, જ્યારે 300 જે છે એ તમને મીટરમાં આપેલા છે, બરાબર છે। હવે તમારે શું કરવું પડે? કિલોમીટરને મીટરમાં ફેરવવાના અથવા મીટરને કિલોમીટરમાં ફેરવવાના। હંમેશા યાદ રાખવાનું, બને ત્યાં સુધી મોટા એકમને નાના એકમમાં કન્વર્ટ કરવાનો, બરાબર છે। મોટા એકમને નાના એકમમાં ફેરવવાનો। કિલોમીટર એ મોટો એકમ છે અને મીટર એ નાનો એકમ છે। હવે ધ્યાન રાખજો ખાસ, માઇક ઓન કરીને જવાબ આપજો મને। 1 કિલોમીટર
બરાબર 1000 મીટર થાય. 1 કિલોમીટર બરાબર કેટલા મીટર થાય? 1000 મીટર થાય. બરાબર છે. તો 3 કિલોમીટર બરાબર કેટલા મીટર થાય? 3 કિલોમીટર 3000. વેરી ગુડ. 3 કિલોમીટર બરાબર 3000 મીટર થાય. વેરી ગુડ. હવે જોજો એ 3 કિલોમીટર ની જગ્યાએ 3000 મીટર લખશે અને એના છેદમાં 300 મીટર લખશે. બરાબર. જોઈએ આપણે દાખલો. ઉકેલ. સૌપ્રથમ બંને અંતરોને એક એકમમાં લખીએ. તેથી 3 કિલોમીટર બરાબર 3 ગુણ્યા 1000 મીટર બરાબર 3000 મીટર. આથી ગુણોત્તર 3 કિલોમીટર જેમ 300 મીટર બરાબર 3000 જેમ 300 બરાબર 10 જેમ 1. એ 3000 ભાગ્યા 300 જ કરે છે બચ્ચાઓ. અહીંયા તમે જોશો તો આ જે છે ને 10 જેમ 1 કઈ રીતે આવ્યો? તો 3000 આ જે છે ને જેમ એ તમારા ભાગ્યા સમજવાના અને અહીંયા 300 છે છેદમાં લખી દેવાના. એટલે 2 શૂન્ય શૂન્ય જશે. બરાબર છે. નીચે 2 શૂન્ય છે. આ બંને શૂન્ય અને આ બંને શૂન્ય ગઈ. ઉપર રહેશે હવે 30 અને નીચે રહેશે 3. 3 ના ઘડિયામાં 30 ક્યારે આવે? ત્રણે દાન 30. વેરી ગુડ. 3 દાન 30 એટલે અહીંયા 10 લખ્યા છે અને અહીંયા કશું જ બચતું નથી એટલે શું લખ્યું? એમને 1 લખ્યું. બરાબર. જોઈએ ચલો આગળ. સમાન ગુણોત્તર. જુદા જુદા ગુણોત્તરની એકબીજા સાથે સરખામણી કરી જાણી શકાય કે તેઓ એકબીજા સાથે સમાન છે કે નહીં. આમ કરવા માટે આપણે ગુણોત્તરને અપૂર્ણાંકોના સ્વરૂપમાં લખવા પડે અને ત્યારબાદ તેઓને સમાન છેદવાળા અપૂર્ણાંકોમાં ફેરવી તુલના કરવામાં આવે છે. જો આ સમાન છેદવાળા અપૂર્ણાંકો સરખા હોય તો આપેલા ગુણોત્તરો સમાન છે એમ કહેવાય. ઉદાહરણ. ગુણોત્તર 1:2 અને 2:3 સમાન છે. ઉકેલ. આ ચકાસવા માટે આપણે 1/2 બરાબર 2/3 થાય છે કે નહીં તે જોવું પડે. અહીં 1/2 બરાબર 1 ગુણ્યા 3/2 ગુણ્યા 3 બરાબર 3/6. આમાં શું કરે છે બચ્ચાઓ? ખાસ ધ્યાન રાખજો. 1/2 લખ્યું છે. હવે આ બંને આ સંખ્યા અને આ સંખ્યા એ સમાન છે કે નહીં ખબર કેવી રીતે પડે? તો કે બંને સંખ્યાને તમારે 1/2 અને 2/3 આને તમારે સરખી સંખ્યા વડે ગુણવું પડે. અહીંયા તમે ચેક કરો. જુઓ 3 વડે ગુણ્યા છે. દેખાય છે? તો 1/2 ને 3 વડે ગુણે છે. બરાબર છે. તો 3 × 3 અને 3 દુ 6. એવી જ રીતે અહીંયા હું લખીશ 2/3. એને પણ હું 3 વડે ગુણીશ તો એ બંને જવાબ જો સરખા આવે તો તમારે સમજવાનું કે એ બંને સમાન છે. જોઈએ. 2/3 બરાબર 2 ગુણ્યા 2/3 ગુણ્યા 2 બરાબર 4/6. 3/6 is less. અહીંયા તમે જુઓ કેમ એને 2 વડે ગુણ્યા? અહીંયા જુઓ 2/3 છે. બરાબર છે. તો અહીંયા જો એને 2 વડે ગુણ્યા. કેમ 2 વડે ગુણ્યા? કારણ કે તમે ચેક કરશો તો 1/2 છે. રાઈટ. અને આના છેદમાં 3 છે. હવે 2 ને 3 નો જ્યારે લસા કાઢીએ તો એ કેટલો આવશે? લસા 6. એટલે બંનેના છેદમાં જવાબ 6 આવે તો તમને ખબર પડે કે ભાઈ આ ગુણોત્તર સમાન છે કે નાની મોટી સંખ્યા છે. તો એના માટે તમારે લસા કાઢવો પડે અને લસા કાઢવા માટે છેદ સરખા કરવા પડે. તો 1/2 છે અને 1/3 છે. તો એવી કઈ સંખ્યા છે જે 2 ના ઘડિયામાં પણ આવે અને 3 ના ઘડિયામાં પણ આવે? તો એવી સંખ્યા કઈ છે? 6. એટલે 2 ને 3 વડે ગુણ્યા અને 3 ને કેટલા વડે ગુણ્યા? 2 વડે ગુણ્યા. તો બંનેમાં છેદમાં 6 આવી ગયા. પણ ઉપર તમે જ્યાં ચેક કરશો તો ઉપર અંશમાં 3 આયા અને અહીંયા શું આયા? 4 આયા. બરાબર. તો આ બંને અલગ અલગ સંખ્યા આવે છે. એના કારણે ખબર પડે આપણને કે ભાઈ આ સંખ્યા જે છે એ નાની છે અને આ સંખ્યા કેવી છે? મોટી છે. પણ આ જે 3/6 છે મૂળ સંખ્યા કઈ છે? 1/2. અને 4/6 છે એ મૂળ સંખ્યા કઈ છે? 2/3. બરાબર. જોઈએ. 4/6 અર્થાત 1/2 is less than 2/3. તેથી
ગુણોત્તર 1:2 અને 2:3 સમાન નથી. ઉદાહરણ, એક ક્રિકેટ ટીમનું 2 મેચોમાં રમતનું પ્રદર્શન નીચે પ્રમાણે છે. કયા વર્ષમાં રેકોર્ડ વધારે સારો હતો એવું તમે કયા આધારે કહી શકો? ઉકેલ, ગયા વર્ષે જીત જેમ હાર બરાબર 8:2 બરાબર 4:1. આ વર્ષે જીત જેમ હાર બરાબર 4:2 બરાબર. અહીંયા જુઓ, જીત કેટલી છે 8 અને હાર કેટલી છે 2. 2 ના ઘડિયામાં 8 ક્યારે આવે? 2 ચોક 8 બરાબર છે. એટલે અહીંયા 4 આયા લખ્યા એમને અને અહીંયા 2 આપણે ઉડાઈ દીધા એટલે અહીંયા કશું જ નથી. એટલે હંમેશા 1 મૂકવાનો અને મૂકવાનો. બરાબર. આ વર્ષે તમે જુઓ 4 જીત છે અને 2 હાર છે તો 2 ના ઘડિયામાં 4 ક્યારે આવે? 2 દુ 4 બરાબર છે. તો 2 દુ 4 અહીંયા આવશે 2 અને અહીંયા કશું જ નથી બચ્યું એટલે જવાબ એને કેટલો લખ્યો છે? 1. નંબર 2:1. સ્પષ્ટ રીતે 4:2 2:1 કરતા મોટું છે. અપૂર્ણાંક સ્વરૂપમાં 4/1 is greater than 2/1. આથી આપણે કહી શકીએ કે ટીમનું પ્રદર્શન ગયા વર્ષે વધારે સારું હતું. જે ગુણોત્તરો સમાન હોય તે ગુણોત્તરો પ્રમાણમાં છે એમ કહેવાય. વસ્તુઓને પ્રમાણમાં રાખવી અને ઉકેલ મેળવવો. અરુણાએ પોતાના ઘરનું ચિત્ર બનાવ્યું અને ઘરની બાજુમાં મમ્મીને ઊભેલા બતાવ્યા. આ ચિત્ર જોઈ મોનાએ કહ્યું, આ ચિત્રમાં કંઈક ભૂલ દેખાય છે. તમે કહી શકો ચિત્રમાં શું ભૂલ છે? તમે આવું શું ભૂલ છે કહો છો બેટા? ચિત્ર જોઈને શું ખબર પડે છે? બોલો, શું ભૂલ છે? તમે જો હોશિયાર હશો ને તો કહી શકશો. બોલો. વેરી ગુડ બેટા. ઘર કરતા જે સ્ત્રી બતાવી છે બેટા એ સ્ત્રી મોટી છે એવું હોઈ શકે ખરું? ના. વેરી ગુડ. કેવી રીતે કહી શકો? અહીં ચિત્રમાં ઊંચાઈનો ગુણોત્તર અને વાસ્તવિક ઊંચાઈનો ગુણોત્તર સમાન હોવો જોઈએ. એટલે કે મકાનની વાસ્તવિક ઊંચાઈ અપોન માતાની વાસ્તવિક ઊંચાઈ બરાબર ચિત્રમાં મકાનની ઊંચાઈ અપોન ચિત્રમાં માતાની ઊંચાઈ. આવું હશે તો જ ચિત્ર પ્રમાણમાં કહેવાશે. જે ચિત્રોમાં પ્રમાણ જળવાયું હોય તે ચિત્રો જોવામાં મોહક અને આકર્ષક લાગે છે. બીજું ઉદાહરણ કે જેમાં પ્રમાણનો ઉપયોગ થાય છે તે છે વિવિધ રાષ્ટ્રધ્વજની બનાવટ. શું તમે જાણો છો રાષ્ટ્રધ્વજ હંમેશા લંબાઈ અને પહોળાઈના એક નિશ્ચિત ગુણોત્તરમાં બનાવાય છે? તે જુદા જુદા દેશો માટે જુદું જુદું હોઈ શકે પણ મોટે ભાગે 1.5:1 અથવા 1.7:1 ની આસપાસ હોય છે. એટલે આને તમે 2 વડે ગુણો. 1.5 છે ને 1.5 એને 2 વડે ગુણો તો 1.5 દુ કેટલા થાય? એક આખું અને એક અડધું. એવું તમારા મમ્મી તમને પણ આપે એક આખું અને એક અડધું, તમારા પપ્પા પણ તમને એક આખું ને એક અડધું આપે તો ટોટલ તમારી પાસે કેટલી ચોકલેટ્સ થાય? મમ્મીએ એક આખી ને એક અડધી ચોકલેટ આપી અને પપ્પાએ પણ એક આખી અને એક અડધી ચોકલેટ આપી તો તમારી પાસે કેટલી ચોકલેટ થાય? 3. વેરી ગુડ બેટા. તો આ જે મેં 1.5 ને આપણે 2 વડે ગુણીએ છીએ તો 1 ને પણ 2 વડે ગુણીએ છીએ એટલે આ જે ગુણોત્તર છે 3:2 ની આસપાસનો હોય છે. એટલે કે આ જો 3 ફૂટ હોય તો આ 2 ફૂટ થાય. સમજો ખાસ. લંબાઈ જે છે લાંબુ હોય લંબાઈ જે છે 3 ફૂટની હોય તો આ કેટલા ફૂટ હોય? 2 ફૂટ હોય. હવે 3 ને હું 2 વડે ગુણું છું તો આ જો 6 ફૂટ હોય 3 દુ 6. સાંભળજો ખાસ.
3 દુ 6 ફૂટ, તો 2 ને પણ 2 વડે ગુણો. જેટલી વાર તમે આ સંખ્યાને 2 વડે ગુણો છો, 3 વડે ગુણો, 4 વડે ગુણો, જેટલી પણ વાર આને ગુણો છો એની એ જ સંખ્યા વડે અહીંયા ગુણવાનું. પણ હંમેશા ધ્યાન રાખવાનું, આ હંમેશા 3 ફૂટ અને આ હંમેશા 2 ફૂટ. 3:2 નો જ ગુણોત્તર હોય. બરાબર છે. અને અમુકની અંદર આ તમે જુઓ આ ધ્વજ લાંબો દેખાય છે, આનું જે પ્રમાણ છે એ કેટલું છે 1.7 અને આમ કેટલું છે 1. અને અહીંયા આ ધ્વજ અને આ ધ્વજની અંદર પ્રમાણ તમને જે દેખાય છે એ આમ 1.5 અને આમ 1. ટૂંકમાં જ્યારે પણ આ સંખ્યા જે અહીંયા આપી છે ને તમે 2 વડે ગુણો તો આ સંખ્યાને પણ તમારે 2 વડે ગુણવાની. જ્યારે અહીંયા તમને જે લંબાઈ આપી છે એને 3 વડે ગુણો તો આ પહોળાઈને પણ તમારે 3 વડે ગુણવાની. રાઈટ છે. આપણે આ ગુણોત્તર આશરે 3:2 લઈ શકીએ. ભારતીય પોસ્ટકાર્ડમાં પણ ગુણોત્તરનું લગભગ આ જ માપ હોય છે. હવે શું તમે કહી શકો કે 4.5 સેન્ટીમીટર લાંબા 3.0 સેન્ટીમીટર પહોળા કાર્ડમાં આ જ ગુણોત્તર છે? આ માટે આપણે ગુણોત્તર 4.5:3.0 ની ગુણોત્તર 3:2 સાથે સરખામણી તપાસવી પડશે. આપણે નોંધીએ કે 4.5:3.0 બરાબર 4.5/3.0. અહીંયા શું કર્યું જો મેં તમને કીધું છે ધ્યાન રાખજો, આ જેમ લખે છે ને જે 2 ટપકા એટલે હંમેશા ભાગાકારની નિશાની અને એના પછીની જે સંખ્યા હોય હંમેશા છેદમાં મૂકવાની. અહીંયા તમે જુઓ છો કે પોઈન્ટ પછી એક સંખ્યા છે અને અહીંયા પણ પોઈન્ટ પછી એક સંખ્યા છે, એટલે બંને પોઈન્ટ પછી એક એક સંખ્યા છે એટલે બંને પોઈન્ટ આપણે કાઢી નાખ્યા, સીધી સંખ્યા લખી કાઢી. ઓકે. હવે 45 કયા ઘડિયામાં આવે છે? 15 તરી 45. રાઈટ. 15 ગુણ્યા 3 અને અહીંયા હું લખીશ 15 ગુણ્યા 2 એટલે 15 15 જતા રહેશે, ઉપર રહેશે 3 અંશમાં અને છેદમાં રહેશે 2. એટલે આ ગુણોત્તર કેટલો કહી શકાય? 3:2. ખ્યાલ આવે છે? ખ્યાલ આવે છે બચ્ચા? હા સર. બરાબર 45/30 બરાબર 3/2. આમ આપણે જોયું કે 4.5:3.0 અને 3:2 સમાન છે. વાસ્તવિક જીવનમાં આપણે ઘણી જગ્યાએ આવા પ્રમાણનો ઉપયોગ જોઈએ છીએ. આગલા ધોરણમાં આપણે એકમ પદ્ધતિ વિશે શીખી ગયા. આ પદ્ધતિમાં પ્રથમ આપણે એક એકમનું માપ શોધીએ છીએ, ત્યાર પછી જરૂરી સંખ્યા માટે માપ શોધીએ છીએ. ઉદાહરણ: એક નકશો 2 સેન્ટીમીટર બરાબર 1000 કિલોમીટરના પ્રમાણમાપ સાથે આપેલો છે. જો 2 સ્થળો વચ્ચેનું અંતર નકશામાં 2.5 સેન્ટીમીટર હોય તો તે 2 સ્થળો વચ્ચેનું વાસ્તવિક અંતર કિલોમીટરમાં શોધો. ઓકે. રીત A. ધારો કે અંતર બરાબર x કિલોમીટર, ત્યારે 1000 x બરાબર 2/2.5 માટે 1000/x બરાબર 2/2.5 માટે 1000 × x × 2.5/x બરાબર 2/2.5 × x × 2.5 માટે એક સીધું સમજાવો છે બેટા. જુઓ 1000 x બરાબર 2/2.5. હવે 1000 આ જેમ છે એટલે છેદ આવશે, છેદમાં x મૂકી દો, બરાબરની નિશાની, 2 અંશમાં આવશે, જેમ છે એટલે છેદની નિશાની અને અહીંયા આવશે 2.5. બરાબર. હવે ચોકડી ગુણાકાર યાદ રાખવાનો, 1000 જે છે એ હંમેશા 2.5 જોડે ગુણાશે અને 2 જે છે એ હંમેશા x જોડે ગુણાશે. ખ્યાલ આવે છે? 1000 એ ક્યાં ગુણાશે? 2.5 જોડે અને 2 જે છે એ ક્યાં ગુણાશે? x જોડે. એટલે તમારી પાસે આવી રચના થાય. આ સ્ટેપ ભૂલી જાઓ, આ સ્ટેપ નથી કામનું. બરાબર છે? આ સ્ટેપ હમણાં જવા દો, આ સ્ટેપ આપણે નથી કામનો. અહીંયા જુઓ 1000 ને 2.5 આમ ક્રોસમાં ગુણ્યા અને અહીંયા 2 ને x જોડે. આ ચોકડી બની, જુઓ અહીંયા આમથી આમ અને આમથી આમ. બરાબર છે ને? ક્રોસ ગુણાકાર કહેવાય. ઓકે. હવે શું કરે છે ધ્યાન રાખજો ખાસ. અહીંયા 2 કેવા ફોર્મમાં છે? ગુણાકારમાં. ગુણાકાર હોય તો જ્યારે એ સંખ્યા ડાબી બાજુ આવે, બરાબરની ડાબી બાજુ આવે તો ભાગાકાર થાય. જો ગુણાકાર હોય તો ભાગાકાર થાય, સરવાળો હોય તો બાદબાકી થાય, બાદબાકી હોય તો સરવાળો થાય.
બરાબર. સરવાળો હોય તો બાદબાકી અને બાદબાકી હોય તો સરવાળો, ગુણાકાર હોય તો ભાગાકાર અને ભાગાકાર હોય તો ગુણાકાર. બરાબર છે. હવે બે જે છે એ આના છેદમાં આવી ગયા એટલે શું લખાય મારથી 1000 ગુણ્યા 2.5 છેદમાં 2. હવે બે ના ઘડિયામાં 1000 ક્યારે આવે? મારી પાસે 1000 રૂપિયા છે અને મારે બે જણને વેચવા છે તો હું એક જણને કેટલા રૂપિયા આપું? બંનેઓને 500. વેરી ગુડ બેટા. બંનેઓને 500 તો 500 રૂપિયા મેં આપ્યા હોય. બરાબર છે. એટલે અહીંયા 1000 ગયા, અહીંયા 2 જતા રહ્યા, x એકલો બચ્યો આપણો, 2 ગુણાકારમાં હતા, 2 ને ભાગાકારમાં મૂક્યા એટલે અહીંયા રહેશે 500 ગુણ્યા 2.5. બરાબર છે. 500 ને જ્યારે હું 2.5 વડે ગુણીશ તો મારો જવાબ કેટલો આવશે? 1250. આ ગુણાકાર શાંતિથી કરી જોજો. બરાબર. 500 ગુણ્યા 2.5 કરજો એટલે તમારો જવાબ આ આવશે. જોઈએ આગળ. 1000 ગુણ્યા 2.5 બરાબર x ગુણ્યા 2 માટે x બરાબર 1250. રીત 2 2 સેન્ટીમીટર અર્થાત 1000 કિલોમીટર. આ સિમ્પલ સમજો ખાસ. તેથી 1 સેન્ટીમીટર અર્થાત 1000/2 કિલોમીટર. આમ 2.5 સેન્ટીમીટર અર્થાત 1000/2 ગુણ્યા 2.5 કિલોમીટર બરાબર 1250 કિલોમીટર. પ્રથમ રીતમાં પ્રથમ ગુણોત્તરને પ્રમાણમાં બનાવી સમીકરણ મેળવ્યું અને સમીકરણનો ઉકેલ મેળવ્યો. બીજી રીતમાં પ્રથમ 1 સેન્ટીમીટરને અનુલક્ષીને અંતર શોધ્યું. ત્યારબાદ તેનો ઉપયોગ કરી 2.5 સેન્ટીમીટરને અનુલક્ષીને અંતર શોધ્યું. રીત 2 માં એકમ પદ્ધતિનો ઉપયોગ કર્યો. ચાલો આપણે એકમ પદ્ધતિનો ઉપયોગ કરી થોડા વધુ પ્રશ્નો ઉકેલીએ. ઉદાહરણ 6 કટોરાની કિંમત 90 રૂપિયા છે તો આવા 10 કટોરાની કિંમત કેટલી થશે? ઉકેલ 6 કટોરાની કિંમત 90 રૂપિયા છે તેથી 1 કટોરાની કિંમત બરાબર 90 ભાગ્યા 90 રૂપિયાને 6 વડે તમારે ભાગવાના. સિમ્પલ. બરાબર. 6 કટોરાની કિંમત 90 રૂપિયા છે તો 1 કટોરાની કેટલી? તો કે 90 ભાગ્યા 6 એટલે 1 ની કિંમત તમને મળી જાય. 1 ની કિંમત કેટલી મળે? 6 ના ઘડિયામાં 90 ક્યારે આવે? ભાગાકાર કરો. નોટ અને પેન લઈને બેઠા હોય તો. ₹15 આવે. ઓકે બચ્ચા, ધ્યાન રાખજો ખાસ. એટલે જ મેં તમને નોટ પેન કીધું હતું સાથે લઈને બેસવાનું. ₹15 આવે 1 કટોરાની કિંમત. તો એવા 10 કટોરાની કેટલી? કે 15 ગુણ્યા 10. 15 દાન 150. તો 10 કટોરાની કિંમત કેટલી થશે? 150 રૂપિયા. બરાબર. ₹6 તેથી 10 કટોરાની કિંમત બરાબર 90/6 ગુણ્યા 10 બરાબર 150 રૂપિયા. ઉદાહરણ મારી કાર 25 લીટર પેટ્રોલથી 150 કિલોમીટર અંતર કાપે છે તો આ જ કાર 30 લીટર પેટ્રોલથી કેટલું અંતર કાપશે? ઉકેલ 25 લીટર પેટ્રોલથી કારે કાપેલું અંતર. પહેલા તમારે 1 લીટર પેટ્રોલ થી ખાસ શોધવાનું. કોઈ પણ વસ્તુ તમને આપી હોય, જ્યારે હમણાં આપણે 6 કટોરા વાળું જોયું એમાં આપણે 1 કટોરાની કિંમત પહેલા શોધી. એવી જ રીતે 25 લીટરના 150 કિલોમીટર અંતર કાપે છે. 25 લીટરના ઉપયોગથી 25 લીટર પેટ્રોલના ઉપયોગથી 150 કિલોમીટર અંતર કાપે છે. તો તમારે 1 લીટરમાં કેટલું કાપે છે? તો કે સિમ્પલ. આ જે મોટી સંખ્યા છે અંશમાં મૂકો, નાની સંખ્યાને છેદમાં મૂકો. 150 ભાગ્યા 25 એટલે જવાબ આવે 6. તો 1 લીટર પેટ્રોલમાં મારી કાર જે છે એ 6 કિલોમીટર અંતર કાપે. બરાબર છે. 1 લીટરમાં કેટલા કિલોમીટર અંતર કાપે છે? 6 કિલોમીટર. તો 30 લીટરમાં કેટલું અંતર કાપે? તો કે 30 ગુણ્યા 6. 30 ચંગ કેટલા થાય? 180 કિલોમીટર. કેટલું થશે? 180 કિલોમીટર. બરાબર. જોઈએ આગળ. બરાબર 150 કિલોમીટર માટે 1 લીટર પેટ્રોલથી કારે કાપેલું અંતર બરાબર 150/25 કિલોમીટર. તેથી 30 લીટર પેટ્રોલથી કારે કાપેલું અંતર બરાબર 150/25 ગુણ્યા 30 કિલોમીટર બરાબર 180 કિલોમીટર. આ પદ્ધતિમાં
પ્રથમ આપણે એક એકમ અથવા એકમ દરનું મૂલ્ય શોધ્યું. બે જુદા જુદા ગુણોની સરખામણી દ્વારા આ કરી શકાય છે. ઉદાહરણ તરીકે જ્યારે આપણે ઘણી વસ્તુઓની કુલ કિંમત સાથે સરખામણી કરીએ છીએ ત્યારે આપણને કિંમત પ્રતિ વસ્તુ મળે છે. અથવા જો તમે મુસાફરીના અંતરને તે માટે લાગતા સમય સાથે સરખાવો તો અંતર પ્રતિ એકમ સમય શોધી શકાય. અહીં તમે જોઈ શકો કે આપણે વારંવાર દરેક માટે શબ્દના બદલે પ્રતિશબ્દનો ઉપયોગ કરીએ છીએ. ઉદાહરણ તરીકે કિલોમીટર પ્રતિ કલાક, બાળકો પ્રતિ શિક્ષક વગેરે એકમ દર દર્શાવે છે. ટકાવારી સરખામણી કરવાની બીજી રીત. અનિતા કહે છે કે તેનું પરિણામ વધારે સારું છે કારણ કે તેણે 320 ગુણ પ્રાપ્ત કર્યા છે જ્યારે રીટાએ માત્ર 300 ગુણ પ્રાપ્ત કર્યા છે. શું તમે અનિતા સાથે સહેમત છો? તમારા મતે કોનું પરિણામ વધારે સારું છે? માનસીએ તેમને કહ્યું કે માત્ર મેળવેલા ગુણોની સરખામણી કરી કોનું પરિણામ વધારે સારું છે તે ન કહી શકાય કારણ કે જેમાંથી તે બંને ગુણ પ્રાપ્ત કર્યા છે તે કુલ ગુણ બંનેના સમાન નથી. તે કહે છે કે તમે તમારા પરિણામ પત્રકમાં આપવામાં આવેલા ટકા કેમ નથી જોતા? અનિતાના ટકા 80 અને રીટાના ટકા 83.3 હતા, જે બતાવે છે કે રીટાનું પરિણામ વધારે સારું છે. ટકા એ એવા અપૂર્ણાંકોનો અંશ છે જેનો છેદ 100 હોય. તેનો ઉપયોગ પરિણામોની સરખામણી કરવા માટે થાય છે. ટકાવારીનો અર્થ. ટકા શબ્દ લેટિન પર સેન્ટમ પરથી આવ્યો છે જેનો અર્થ પ્રતિ 100 થાય છે. ટકા દર્શાવવા માટેનો સંકેત આ છે જેનો અર્થ શતાંશ પણ થાય છે. એટલે કે 1% નો અર્થ 100 માંથી 1 અથવા 100મો ભાગ થાય છે, જેને આ પ્રમાણે લખી શકાય. 1% બરાબર 1/100 બરાબર 0.01. આ સમજવા માટે કેટલાક ઉદાહરણો પર વિચાર કરીએ. રીનાએ એક ટેબલનો ઉપરનો ભાગ બનાવવા માટે જુદા જુદા રંગની 100 ટાઇલ્સનો ઉપયોગ કર્યો. તેણે પીળા, લાલ, લીલા અને વાદળી રંગની ટાઇલ્સ અલગ અલગ ગણી અને કોષ્ટકમાં આ પ્રમાણે નોંધ કરી. શું તમે કોષ્ટક પૂર્ણ કરવામાં મદદ કરી શકો? પીળા રંગના ટાઇલ્સની સંખ્યા 14 છે તથા કુલ ટાઇલ્સની સંખ્યા 100 છે. તેથી અપૂર્ણાંક 14/100 અને ટકા 14 થશે. લીલા રંગના ટાઇલ્સની સંખ્યા 26 છે તથા કુલ ટાઇલ્સની સંખ્યા 100 છે. તેથી અપૂર્ણાંક. હંમેશા ધ્યાન રાખવાનું બચ્ચાઓ કે તમે જ્યારે પર્સન્ટની વાત કરો ને, જ્યારે તમારે ટકામાં લખવું હોય તો હંમેશા એને 100 વડે ભાગવાના. ધ્યાન રાખવાનું ખાસ. જોજો અહીંયા તમને બતાવે છે કે ભાઈ 14 છે બરાબર છે, પણ 14 કેટલામાંથી છે? દાખલા તરીકે મારા 20 માર્ક્સ આવ્યા તો 20 કેટલામાંથી આવ્યા? તો કે 25 માંથી. તો 20 ભાગ્યા 25 કરવાના. ધ્યાન રાખજો ખાસ. ગુણ્યા 100 એટલે મને ટકા મળે. બરાબર છે? શું કરવાનું છે મારે? 20 ના છેદમાં શું લખવાનું? 25 લખવાનું. બરાબર. હું દાખલા તરીકે કહું કે સિદ્ધાર્થના 45 માર્ક્સ આવ્યા કે 45 કેટલામાંથી? તો કે 50 માંથી. તો 45. નાની સંખ્યા હંમેશા અંશમાં લખાય, મોટી સંખ્યા હંમેશા છેદમાં લખાય. મીન્સ કે તમારા જેટલા માર્ક્સ આવ્યા હોય બરાબર છે એ હંમેશા અંશમાં અને જેટલા માંથી આવ્યા હોય એ હંમેશા છેદમાં. બરાબર. આપણે એકમ કસોટી લઈએ છીએ. તમને લોકોને પેપર ચેક થઈ ગયા છે તમારા લોકોના. બરાબર છે. જેટલા બચ્ચાઓ આપી ગયા છે બધાના પેપર ચેક થઈ ગયા છે. એ પ્રમાણે એ લોકોના માર્ક્સ આવ્યા છે. કોઈના 22 માર્ક્સ આવ્યા છે, કોઈના 14 માર્ક્સ આવ્યા છે, કોઈના 23 માર્ક્સ આવ્યા છે. બરાબર છે. કોઈના 20 માર્ક્સ આવ્યા છે. તો કેટલામાંથી આ બધાના માર્ક્સ આવ્યા છે? તો કે ટેસ્ટ કેટલાનો હતો? તો કે 25 માર્ક્સનો. એટલે બધાના છેદમાં તમારે કેટલા મૂકવા પડે? 25. જે બાળકના 25 માંથી 25 આવ્યા હોય એના ટકા કેટલા થાય? 100%. કેટલા ટકા થાય? 100%. જે બાળકોના 20 માર્ક્સ આવ્યા છે, સમજો ખાસ, જે બાળકોના 20 માર્ક્સ આવ્યા છે તો 20 ભાગ્યા 25 તમે કરશો ગુણ્યા 100 કરશો એટલે તમને લોકોને ખબર પડશે 80% આવશે.
તમારી પાસે જો કેલ્ક્યુલેટર હોય તો તમે કરી શકો છો, બાકી સાદી ગણતરીથી પણ તમને લોકોને ગણી શકાય છે. બરાબર. જે બાળકોના 15 માર્ક્સ આવે છે તો કે કેટલામાંથી? તો કે 25 માંથી. તો તમારે શું કરવું પડે? 15 ભાગ્યા 25. દાખલા તરીકે મારા 80 માર્ક્સ આવે છે તો 80 કેટલામાંથી? તો કે 100 માંથી. તો 80 ભાગ્યા 100. બરાબર. જોઈએ આગળ. 26/100 અને ટકા 26 થશે. લાલ રંગના ટાઇલ્સની સંખ્યા 35 છે તથા કુલ ટાઇલ્સની સંખ્યા 100 છે. તેથી અપૂર્ણાંક 35/100 અને ટકા 35 થશે. વાદળી રંગના ટાઇલ્સની સંખ્યા 25 છે તથા કુલ ટાઇલ્સની સંખ્યા 100 છે. તેથી અપૂર્ણાંક 25/100 અને ટકા 25 થશે. ઉદાહરણ: નીચે આપેલી માહિતી માટે જુદી જુદી ઊંચાઈ ધરાવતા બાળકોની સંખ્યાના ટકા શોધો. ઉકેલ: 110 સેન્ટીમીટર ઊંચાઈવાળા 22 બાળકો છે તથા કુલ બાળકોની સંખ્યા 100 છે. તેથી તેનો અપૂર્ણાંક 22/100 અને ટકા 22 થશે. 2. 120 સેન્ટીમીટર ઊંચાઈવાળા 25 બાળકો છે તથા કુલ બાળકોની સંખ્યા 100 છે. તેથી તેનો અપૂર્ણાંક 25/100 અને ટકા 25 થશે. 3. આ જ રીતે 128 સેન્ટીમીટર ઊંચાઈવાળા બાળકોનો અપૂર્ણાંક 32/100 અને ટકા 32 થશે. 4. 130 સેન્ટીમીટર ઊંચાઈવાળા બાળકોનો અપૂર્ણાંક 21/100 અને ટકા 21 થશે. અપૂર્ણાંકનો સરવાળો કરતા જવાબ 1 મળશે, જ્યારે ટકાનો સરવાળો કરતા જવાબ 100 મળશે. જ્યારે કુલ સરવાળો 100 ન હોય ત્યારે ટકા. ઉપરના બધા જ ઉદાહરણોમાં વસ્તુઓની સંખ્યાનો સરવાળો 100 હતો. ઉદાહરણ તરીકે રીના પાસે 100 ટાઇલ્સ હતી. બાળકોની સંખ્યા 100 અને બૂટની સંખ્યા પણ 100 હતી. જો વસ્તુઓની કુલ સંખ્યા 100 ન હોય તો દરેક વસ્તુની સંખ્યાના ટકા કેવી રીતે ગણી શકાય? આ પરિસ્થિતિમાં આપણે અપૂર્ણાંકને એવા સમ અપૂર્ણાંકમાં ફેરવવા પડે કે જેનો છેદ 100 હોય. અહીં આપેલા ઉદાહરણ પર વિચાર કરીએ. તમારી પાસે એક એવી માળા છે જેમાં બે. બહુ સરસ સમજાવ્યું છે બેટા. જોજો ખાસા. મણકાની સંખ્યા 8 છે. બરાબર છે. પણ અપૂર્ણાંક અહીંયા કેટલા લખે છે? 20 લખે છે. ઓકે. એવા ટોટલ મણકા જે 20, ધ્યાન રાખજો ખાસ. તો એને 100 વડે જ્યારે ગુણવા હોય, બરાબર છે, તો તમે સિમ્પલ પણ લઈ શકો. અમને 100 વડે ગુણ્યા છે ને, એની જગ્યાએ 20 ના ઘડિયામાં 100 ક્યારે આવે? બોલો બચ્ચાઓ, 20 ના ઘડિયામાં 100 ક્યારે આવે? સિદ્ધાર્થ? હા સર. માઇક ઓન કરો બેટા. 20 ના ઘડિયામાં 100 ક્યારે આવે? 20 ના ઘડિયામાં 20 × 100. વેરી ગુડ બેટા. એટલે અહીંયા 100 જે લખે છે ખોટું છે. એની જગ્યાએ તમારે 5 × 5 લખવાના છે. એટલે કે 5 વડે ગુણવાના. કેમ 5 વડે ગુણવાના? તો કે 20 ને હું જ્યારે 5 વડે ગુણીશ તો 100 આવી જશે. 5 વડે જ્યારે ગુણું છું, 5 વડે હું જ્યારે ગુણું છું તો 5 વડે અંશમાં પણ ગુણીશ ને છેદમાં પણ ગુણીશ. તો અંશમાં કેટલા છે? 8. 8 ના 5 વડે ગુણો એટલે 8 પંચા કેટલા થાય? 40. અને 20 ને 5 વડે ગુણીશ તો કેટલા આવશે? 100. એટલે 40 ના છેદમાં 100 એટલે 40% કહેવાય એને. બરાબર. અહીંયા પણ તમે જુઓ છો 12 ભાગ્યા 20 છે. 20 ને આપણે 5 વડે ગુણીશું તો 12 ને પણ 5 વડે ગુણવાના. તો 20 ને 5 વડે ગુણો એટલે 20 પંચા 100 અને 12 ને 5 વડે ગુણો એટલે 12 પંચા 60. તો 60 ભાગ્યા 100 એટલે કેટલા આવશે? અહીંયા 60%. ખબર પડે છે? હા સર. ઓકે બચ્ચા. જુદા જુદા રંગના 20 મણકાઓ પૂરવેલા છે. જુઓ, અહીં લાલ મણકાની સંખ્યા 8 છે અને તેનો અપૂર્ણાંક 8/20 થશે. છેદમાં 100 લાવવા માટે 8/20 ને 100 વડે ગુણીને ભાગીશું, જેથી મળે 40/100. તેને ટકામાં 40% લખાય. વાદળી મણકાની સંખ્યા 12 છે અને તેનો અપૂર્ણાંક 12/20. બચ્ચાઓ ધ્યાન રાખજો ખાસ.
આ 100 ભાગ્યા 100 નથી લખવાના તમારે, 8 ને અને 20 ને આપણે 5 વડે ગુણીએ છીએ એટલે અહીંયા 5 આવશે ને અહીંયા પણ 5 આવશે. કેમ 5 આવ્યા? તો કે જ્યારે 20 ને 5 વડે ગુણીએ છીએ તો 100 આવે છે, બરાબર છે. અહીંયા પણ 20 ને 5 ગુણીએ છે તો 100 આવે છે. એટલે આ જે 100 લખે છે એ તમારા મનમાંથી કાઢી નાખજો બેટા. હા, 5 લખવાના છે અહીંયા બંને. ઓકે, કારણ કે 20 ને આપણે 5 વડે ગુણીએ તો 100 આવી જાય છે. થશે. છેદમાં 100 લાવવા માટે 12/20 ને 100 વડે ગુણીને ભાગીશું, જેથી મળે 60/100. તેને ટકામાં લખાય 60%. રીત 1. 20 મણકામાંથી લાલ મણકાની સંખ્યા 8 છે, તેથી 100 મણકામાંથી લાલ મણકાની સંખ્યા બરાબર 8/20 ગુણ્યા 100 બરાબર 40. 100 માંથી બરાબર 40%. રીત 2. 8/20 બરાબર 8 ગુણ્યા 5/20 ગુણ્યા 5 બરાબર 40/100 બરાબર 40%. આપણે જોયું કે સરવાળો 100 ન આપેલો હોય ત્યારે ટકાવારી 3 રીતે શોધી શકાય. કોષ્ટકમાં બતાવેલ રીતમાં આપણે અપૂર્ણાંકને 100/100 વડે ગુણીએ છીએ. આમ કરવાથી અપૂર્ણાંકની કિંમત બદલાતી નથી. પાછળથી અપૂર્ણાંકના છેદમાં માત્ર 100 જ બાકી રહે છે. રીત 1 માં એકમ પદ્ધતિનો ઉપયોગ કર્યો. રીત 2 માં છેદમાં 100 મેળવવા માટે અપૂર્ણાંકનો 5/5 વડે ગુણાકાર કર્યો. રીત 1 માં જે રીત બોલે ને બેટા 5/5 વડે ગુણાકાર કર્યો, ત્યાં ભૂલથી 100 લખાઈ ગયા છે, બરાબર. એટલે ઉપર નીચે બંનેમાં 5 જ આવશે, ધ્યાન રાખજો. કારણ કે 5 વડે ગુણીએ છીએ તો 100 થઈ જાય છે. જુઓ અહીંયા પણ લખેલું છે, જુઓ છેદ 20 હોવાના કારણે 5 વડે ગુણીને 100 મેળવી શકાય છે, બરાબર છે. નો ઉપયોગ કર્યો તે રીત બધા જ ગુણોત્તર માટે વાપરી શકાય. શું રીત 2 દ્વારા વપરાયેલી રીત બધા જ પ્રમાણો માટે વાપરી શકાય? રીત 2 દ્વારા વપરાયેલી રીત ત્યારે જ ઉપયોગમાં લઈ શકાય જ્યારે તમે કોઈ પ્રાકૃતિક સંખ્યા શોધી શકો જેનો અપૂર્ણાંકના છેદ સાથેનો ગુણાકાર 100 આવે. છેદ 20 હોવાના કારણે 5 વડે ગુણી 100 મેળવી શકાય. જો છેદ 6 હોત તો રીત 2 વાપરી ન શકાય. ઉદાહરણ. નીચેના ઉદાહરણો જુઓ અને દરેકમાં તુલના કરવા માટે કઈ પદ્ધતિ યોગ્ય ગણાય તેની ચર્ચા કરો. ઉકેલ. વાતાવરણની 1 ગ્રામ હવામાં વાયુનું પ્રમાણ જાણવા માટે ટકાની રીત યોગ્ય ગણાય. એક શર્ટમાં કેટલું કોટન છે કે પોલિએસ્ટર તેના માટે પણ ટકાની રીત યોગ્ય છે. અપૂર્ણાંક સંખ્યાઓને ટકામાં ફેરવવી. અપૂર્ણાંક સંખ્યાઓના છેદ જુદા જુદા હોઈ શકે. અપૂર્ણાંક સંખ્યાઓની તુલના કરવા માટે તેમના છેદ સમાન કરવા પડે અને આપણે જોયું કે અપૂર્ણાંકનો છેદ 100 હોય તો સરખામણી કરવી સરળ થઈ જાય છે. એટલે કે આપણે અપૂર્ણાંકને ટકામાં ફેરવીએ છીએ. ચાલો આપણે જુદા જુદા અપૂર્ણાંકોને ટકામાં ફેરવવાનો પ્રયત્ન કરીએ. ઉદાહરણ. 1/3 ને ટકામાં ફેરવો. ઉકેલ. અહીં 1/3 બરાબર 1/3 ગુણ્યા 100/100 બરાબર 1/3 ગુણ્યા 100% બરાબર 100/3% બરાબર 33.1/3%. ઉદાહરણ. એક વર્ગમાં 25 બાળકો છે, તેમાંથી 15 છોકરીઓ છે, તો વર્ગમાં કેટલા ટકા છોકરીઓ છે? ઉકેલ. 25 બાળકોમાંથી 15 છોકરીઓ છે, તેથી છોકરીઓની સંખ્યાના ટકા બરાબર 15/25 ગુણ્યા 100 બરાબર 60. વર્ગમાં 60% છોકરીઓ છે. ઉદાહરણ. 5/4 ને ટકામાં ફેરવો. ઉકેલ. અહીં 5/4 બરાબર 5/4 ગુણ્યા 100% બરાબર 125%. સાદા અપૂર્ણાંકો સાથે સંબંધિત ટકાવારી 100 કરતા ઓછી અને મિશ્ર અપૂર્ણાંકો સાથે સંબંધિત ટકાવારી 100 થી વધુ હોય છે. દશાંશોનું ટકામાં રૂપાંતર. આપણે અપૂર્ણાંકોને ટકામાં કેવી રીતે ફેરવી શકાય તે જોયું. હવે આપણે દશાંશોને ટકામાં કેવી રીતે ફેરવી શકાય તે જોઈએ. ઉદાહરણ.
દશાંશોને ટકામાં ફેરવો. ઉકેલ 1 0. ધ્યાન રાખજો બચ્ચાઓ, ખાસ અહીંયા જુઓ, પોઈન્ટ પછી બે સંખ્યા છે, બરાબર છે? પોઈન્ટ પછી બે સંખ્યા છે તો બે સંખ્યા એટલે બે ઝીરો મૂકવાના. ક્યાં મૂકવાના? છેદમાં. તો હું જ્યારે બે ઝીરો છેદમાં મૂકીશ એટલે કે 100 છેદમાં મૂકીશ તો અહીંયા પોઈન્ટ નીકળી જશે ને એકલા 75 લખાશે. અહીંયા તમે જુઓ, પોઈન્ટ પછી કેટલી સંખ્યા છે? બે સંખ્યા છે, બરાબર છે? એટલે આના છેદમાં પણ હું 100 લખીશ, પણ ઉપર સંખ્યા એકલી કેટલી લખવાની? 9 જ લખવાની. 9 ભાગ્યા 100 લખવાના. અહીંયા તમે જોશો તો પોઈન્ટ પછી કેટલી સંખ્યા છે? એક સંખ્યા. જ્યારે દશાંશ ચિહ્ન પછી જો એક સંખ્યા હોય તો છેદમાં 10 મૂકવાના. દશાંશ ચિહ્ન પછી છેદમાં દશાંશ ચિહ્ન પછી જો બે સંખ્યા આપેલી હોય તો તમારે છેદમાં 100 લખવાના. દશાંશ ચિહ્ન પછી જો તમને ત્રણ સંખ્યા આપેલી હોય, બરાબર છે, તો તમારે છેદમાં 1000 લખવાના. ઓકે? અને પછી એને તમારે કેટલા વડે ગુણવાના? 100% વડે ગુણવાના. ઓકે? તો આ 100 અને આ 100 જતા રહેશે એટલે કેટલા રહેશે? 75%. 75 બરાબર 0.75 ગુણ્યા 100% બરાબર 75/100 ગુણ્યા 100% બરાબર 75%. ડી 0.09 બરાબર 9/100 ગુણ્યા 100% બરાબર 9%. 100 ના છેદ ઉડાવી દો. 0.2 બરાબર 2/10 ગુણ્યા 100% બરાબર 20%. ઉદાહરણ, અહીં આપેલને ટકામાં ફેરવો. ઉકેલ 1 12/16. 12/16 ગુણ્યા 100 બરાબર 75%. બી 3. આ તમારે ગણતરી કરવી પડશે બેટા. વિડીયો જોજો ફરી, હું YouTube પર મૂકી દઉં છું, બરાબર છે? કાલે સવારે પણ તમે જોઈ શકશો. નોટ, પેન, બુક્સ બધું લઈને બેસો ને આ પ્રમાણે દાખલા ગણજો. આ તમારે સિમ્પલ છેદ જ ઉડાવવાના છે બેટા. જુઓ, મારા 16 માંથી 12 માર્ક્સ આવ્યા છે તો કેટલા મેં તમને હમણાં શીખવાડ્યું હતું? 12 નાની સંખ્યા, મારા જે માર્ક્સ આવે છે ઉપર લખવાના. કેટલામાંથી માર્ક્સ આવે છે એ હંમેશા છેદમાં લખવાના અને એને 100 વડે ગુણવાના. તો 12 4 ના હંમેશા તમે જ્યારે ભાગાકાર કરો ને તો એ સંખ્યા એવી લેવાની કે જે બંને ઘડિયામાં આવતી હોય. મીન્સ કે એ ઘડિયામાં આ બંને સંખ્યાઓ આવતી હોવી જોઈએ. દાખલા તરીકે હું 4 તરી 12 લખું છું તો 4 ના ઘડિયામાં કે 3 ના ઘડિયામાં નીચેની સંખ્યા આવતી હોવી જોઈએ. ઓકે? તો હું અહીંયા 4 તરી 12 લખીશ અને અહીંયા 4 ચોક 16 લખીશ તો 4 4 જશે એટલે 3 ના છેદમાં કેટલા રહેશે? 4 રહેશે. ઓકે? હવે 4 ને હું 100 વડે ભાગું છું. 4 ના ઘડિયામાં 100 કે રહેવાય તો કે 25 ચોક 100 એટલે 4 જશે અને અહીંયા 100 જશે એટલે અહીંયા રહેશે 25. અહીંયા રહ્યા હતા 3 અને 25. 25 ગુણ્યા 3, 25 તરી 75%. આ રીતે ગણાશે, બરાબર? પણ આ તમે લોકો નોટ અને પેન લઈને બેસશો ને તો જ તમે ગણી શકશો. 0.5 35/10 ગુણ્યા 100 બરાબર 350%. સી 49/50. 49/50 ગુણ્યા 100 બરાબર 98%. ડી 2/2. 2/2 ગુણ્યા 100 બરાબર 100%. ઈ 0.05. 5/100 ગુણ્યા 100 બરાબર 5%. એફ 3/40 ગુણ્યા 100 બરાબર 30/4 બરાબર 15/2 બરાબર 7.5%. જી 2/7 ગુણ્યા 100 બરાબર 200/7 બરાબર 28.4/7%. ઓકે બચ્ચાઓ? ટકાવારી સરખામણી આપણે આટલે સુધી રાખીએ છીએ. ઓકે? નેક્સ્ટ ટાઈમ અહીંયાથી કન્ટિન્યુ કરીશું. યાદ રાખજો ક્યાંથી આવે છે આપણે? ટકાનો ઉપયોગ આવ્યા, બરાબર? ક્યાંથી આવીશું? ટકાનો ઉપયોગ. ચલો બચ્ચાઓ, નોટ અને પેન લઈને લખવાનું છે. ખાસ લખી કાઢજો લેસન આ જેટલું પત્યું છે એટલું, બરાબર છે ને? એને દાખલા ગણજો. ઓકે? ચલો મળીએ. બાય બાય. બાય સર. બાય સર. બાય બચ્ચાઓ. બાય. બાય બાય.